નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વાઘડિયાના ખટંબા ગામમાં સરપંચ કમલેશભાઈ વણંદના પ્રયાસો અને એલએનટી કંપનીના સહયોગથી ગામને મળી નવી ભેટ। 14 લાખના ખર્ચે સુંદર બાગ બગીચો, શુદ્ધ પાણી માટે આરઓ પ્લાન્ટ, વીજળી બચત માટે સોલાર પેનલ, ગામના વિકાસ અને ગ્રીન એન્વાયરમેન્ટ તરફ એક ડગલું। ગાર્ડનનું ઓપનિંગ છે। અમારા ધારાસભ્યશ્રી આવ્યા છે, મારી સાથે અમારા તાલુકા પંચાયતના સદસ્ય છે, અમારા સરપંચ છે। આમ તો આ અમારું દિલ્હી 25 ને 28 આ જે બધા ગામો છે ખૂબ સારો વિકાસ થયો છે અને અમારા ધારાસભ્યશ્રી જે છે એમનો અમને ખૂબ સપોર્ટ છે અને એના કારણે આ ટીપી આ રોડ આ તે બધું ખૂબ સારું વિકસિત થયું છે અને ભારતીય જનતા પાર્ટી બી ગ્રાન્ટ સારી આપે છે અમને અને બધા સરપંચો બી ખૂબ જાણકાર છે અને ક્યાંથી ગ્રાન્ટ લાવી શું કરવું એ બધું સરપંચો કરીને ગામોમાં જે અત્યાર સુધી કામો નહોતા થયા એ ડેવલપમેન્ટના કામો ખૂબ સારા થઈ રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં 11 તારીખે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી અણકોલ સરદારધામના ઓપનિંગમાં આવી રહ્યા છે। એની બી પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે એટલે આ એરિયા અમારો ખૂબ સારો વિકસિત થશે અને એનું શ્રેય અમારા સરપંચો, ભારતીય જનતા પાર્ટી અને ખાસ અમારા ધારાસભ્યશ્રી એમનું બધા પર ખૂબ ધ્યાન હોય છે અને દરેક સરપંચોને બોલાવી અને અમને દરેક સૂચનાઓ આપે છે અને ખૂબ સારા કામો થાય છે। આપનો પરિચય? કમલેશભાઈ પટેલ, હું જિલ્લા પંચાયતમાંથી હમણાં સયાજીપુરા સીટ પરથી જીતેલો ઉમેદવાર છું અને ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે, શું કહેશો? ખટંબા ગામનો હમણાં વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે રસ્તા પણ 75 મીટરના અહીંયાથી પસાર થાય છે, સાથે સાથે અહીંયા અનેક સોસાયટીઓ પણ ગામની આજુબાજુમાં બની છે। આ બધાને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટ માટેની જે રિસ્પોન્સિબિલિટી કંપનીઓની હોય છે એ પ્રમાણે એલએનટી દ્વારા 14 લાખના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાન્ટ બહુ કરવામાં આવ્યું છે। અહીંયા અનેક પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે। એકાદ ચોમાસા પછી એની રોનક વધશે, જે રીતની ગ્રીનરી છે એટલે આજુબાજુ બાળકો રમવા આવી શકે, વડીલો, સિનિયર સિટીઝનો સાંજે આનો લાભ લઈ શકે એના માટેનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો તમે એલએનટીના અધિકારીઓને ઉપરથી એમને કીધું છે કે એલએનટીને શોભે એ રીતની કમ્પાઉન્ડ વોલ અને ગેટ અહીંયા આગળ હોવા જોઈએ કે ગાર્ડનનું નામ એલએનટી સાથે જોડાય તો સ્વાભાવિક લોકોની વિચારસરણી અલગ જ હોય, એમના મગજમાં અલગ કલ્પના આવે ત્યારે આ ગાર્ડનને એને અનુરૂપ કમ્પાઉન્ડ વોલને ગેટ આપે કે જેથી લોકોની સુરક્ષાનો પણ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને ગાર્ડન સચવાયેલું રહે। હું અમારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ પટેલ બકાભાઈ, જે હાલમાં જિલ્લા પંચાયતમાં સયાજીપુરા સીટ પર ચૂંટાયેલા છે, બ્રિજેશભાઈ ઠાકોર, જે પણ આ વિસ્તારની તાલુકા પંચાયતની સીટ પર ચૂંટાયેલા છે અને આ વિસ્તારના સરપંચ કમલેશભાઈ, જેઓએ પણ ખૂબ મહેનત કરીને આ ગાર્ડન અહીંયા વિકસાવવામાં એલએનટીને સહયોગ આપ્યો છે અને સાથે એલએનટીના અધિકારીઓને તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। આ જ રીતે અન્ય વિસ્તારોમાં પણ એન્વાયરમેન્ટને અનુરૂપ ગાર્ડનો ઊભા થાય કે જેથી લોકોને જે આગામી દિવસમાં ગ્લોબલ જે વોર્મિંગ છે એની સમસ્યાઓ છે એમાંથી રાહત મળશે। આજ રોજ ખટંબામાં ગ્રીન બેલ્ટ અને આરઓ પ્લાન્ટ અને સોલાર એ લાર્સન એન્ડ ટુબ્રો કંપની તરફથી અમને 14 લાખના ખર્ચે બનાવી આવેલ છે અને એ અત્યારે અમને એટલી બધી સુવિધા કરી આપી છે કે નાના બાળકો, જે ગરીબ બાળકો હોય એમને અને સ્કૂલના બાળકો માટે ઠંડુ પાણી અને ચિલ્ડ અને આરઓ વાળું પાણી એ મળે એટલે અમને બહુ સારું લાગ્યું છે અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોઢા એ બી અમને ખૂબ સહયોગ કરે છે અને જિલ્લા પંચાયતમાં હમણાં જ કમલેશભાઈ પટેલ અણકોલવાળા એ બી અમને ચૂંટાયા છે અને એ બી અમને સારી ગ્રાન્ટ આપશે અને બ્રિજેશભાઈ તાલુકા પંચાયતમાંથી 2 ચૂંટાયા છે એ બી અમને સારી ગ્રાન્ટ આપે અને અમારા ગામનો સારો વિકાસ થાય, પ્રજાલક્ષી વિકાસ થાય એ હું માનું છું। જય હિન્દ, જય ભારત। કમલેશભાઈ।